અમદાવાદના ચંડોળામાં ડેમોલિશન કામગીરી યથાવત છે। સતત બીજા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। 50થી વધુ જેસીબી અને ટ્રક સાથે આ કામગીરી થઈ રહી છે। કોર્પોરેશનની 50 ટીમો પણ કામગીરીમાં જોડાઈ છે। ડેમોલિશન સ્થળે 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। 7 જેટલી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર છે। ગઈકાલે 100 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા। 2000 જેટલા કાચા પાકા ઝૂંપડા સહિતના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલિશનની કામગીરી ચાલી રહી છે। તળાવમાં ગેરકાયદેસર બાંધકામના ડિમોલેશનને હટાવવા માટેની આજે બીજા દિવસની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે। એક તરફ તળાવની નજીક આવેલા મકાનો અત્યાર સુધી તંત્ર હટાવી રહ્યું હતું, પરંતુ હવે તંત્રના જેસીબી તળાવની અંદર પણ પહોંચી ગયા છે। તળાવમાં જ્યાં ગેરકાયદેસર માટી પુરાણ કરી દબાણ કરી અને જે પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા ત્યાં અત્યારે તંત્રનો જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। જો વાત કરવામાં આવે આ વિસ્તારને તો તે ચંડોળા તળાવના નવાબનગર ખાતેના છાપરા છે તે વિસ્તાર કહેવામાં આવી રહ્યો છે અને અહીંયા અંદાજિત 700 કરતાં વધુ મકાનો એક જ તળાવના ભાગને પૂરી અને બનાવવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ અહીંયા મસ્જિદો સહિત કેટલાક ધાર્મિક બાંધકામ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે જ્યારે તંત્રના જેસીબી સમગ્ર તળાવની અંદર થયેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવી રહી છે ત્યારે તે પાકું છે કે કાચું તથા છાપરું છે કે મકાન તે કશું જ નથી જોતી, પરંતુ વોટર બોડી ઉપર એટલે કે તળાવની ઉપર નિર્માણ પામેલા તમામ મકાનોને ધ્વસ્ત કરવાની તૈયારી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। મોટાભાગના મકાનો એટલે કે જે તળાવની નજીક આવેલા મકાનો હતા તે અત્યાર સુધી તંત્રના હથોડાની નીચે હતા, પરંતુ હવે તળાવની અંદર બનેલા જે ગેરકાયદેસર મકાનો છે તેને પણ અત્યારે હટાવવા માટે તોડી પાડવા માટે તંત્રની કામગીરી છે તે જોવા મળી રહી છે। એક તરફ જે ગઈકાલે મકાનો પાડ્યા હતા ત્યાંથી લોકોને ખસેડ્યા બાદ તેમનો જે સરસામાન છે તે પણ હજી તળાવના કિનારા ઉપર કેટલીક જગ્યાએ પડેલો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આજે જે મકાનો પર જેસીબી ચાલી રહ્યા છે તે મકાનોનો કાટમાળ હટાવવા માટે આવતીકાલે તેમને સમય આપવામાં આવશે અને ત્યારબાદ બીજું જે બાંધકામ છે તેને તોડવામાં આવશે। આજના દિવસની અંદર તંત્ર દ્વારા અંદાજિત 1000 કરતાં વધુ જે કાચા પાકા મકાનો છે તે તોડવાનો ટાર્ગેટ છે અને તે મકાનો તોડાયા બાદ આવતીકાલે વહેલી સવારે ફરી વખત આ જ રીતે તંત્રનો જે હથોડો છે તે ચાલવાનો છે। પરંતુ એક વાત ચોક્કસ માની શકાય કે જે વર્ષોથી થયેલા બાંધકામ એટલે કે અંદાજિત 3 દાયકાથી વધુ સમયથી થયેલો જે આખું દબાણ છે તે 3 થી 4 દિવસમાં તંત્ર હટાવવા માટે કટિબદ્ધ છે અને તે પ્રમાણેની કામગીરી અત્યારે જોવા મળી રહી છે અને કોર્પોરેશનની 50 કરતાં વધુ ટીમો આ જે દબાણ છે તેને હટાવવા પર અત્યારે કટિબદ્ધ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।